નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 આધુનિક ભારતમાં કલાનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક કરી દેવાની છે. દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? ચિત્ર અને શિલ્પકળા. કઈ બે આવશે? ચિત્ર અને શિલ્પકળા. પ્રદર્શિત કલામાં કઈ બે કલાનો સમાવેશ થાય છે? નૃત્ય અને નાટક. કઈ આવશે? નૃત્ય અને નાટક. કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું? તો તક્ષશિલા અને નાલંદા. તક્ષશિલા અને નાલંદા. ઈસવીસન પૂર્વે 7000 કાળમાં મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકા. કયો આવશે? ભીમબેટકા. ચલો મિત્રો, નંબર 5 છે. ઈસવીસન પૂર્વ 2000ની આસપાસના સમયમાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે? તો નરસિંહગઢની. કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે? તો ભીમબેટકો. નંબર 7 છે. અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે? તો ગુફા નંબર 1, 9 અને 10ના. નંબર 8 છે. જલપત તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો સીતાના વસલની ગુફાઓની. નંબર 9 છે. કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જહાંગીરે. ઓપ્શન નંબર એ છે. નંબર 10 છે. નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય? તો રાજા રવિ વર્માને. પ્રશ્ન નંબર 11 છે. 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? ઓપ્શન નંબર બી, જૈન શૈલીનો. નંબર 12 છે. જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો કથા સરિતસાગર. ઓપ્શન નંબર ડી. નંબર 13 છે. કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેતા હતા? તો ઓપ્શન નંબર બી, રાજપૂત શૈલીના. નંબર 14 છે. કયા મુઘલ બાદશાહના દરબારમાં મનસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા? ઓપ્શન નંબર સી, જહાંગીરના. નંબર 15 છે. કાગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ છે? તો ઓપ્શન ડી, મોલારામ છે. પ્રશ્ન નંબર 16 છે. નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાત નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે? ઓપ્શન નંબર એ, રવિશંકર રાવળનો. પ્રશ્ન નંબર 17 છે. મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો? તો ઓપ્શન નંબર બી, કાગડા ચિત્રશૈલીનો. નંબર 18 છે. ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ એતાંશે તે ખરીદી લીધું, તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? ઓપ્શન નંબર બી છે, પીરાજી સાગરાનું. નંબર 19 છે. ભારતના કયા કલાકારમાં ચિત્રો વાસ્તવદર્શી હતા? ઓપ્શન નંબર એ છે, રાજા રવિ વર્માના. નંબર 20 છે. નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા? ઓપ્શન નંબર બી, રાજા રવિ વર્મા. નંબર 21 છે. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાગડા શૈલીનું છે. તે ચિત્રનો વિષય કયો હશે? ઓપ્શન નંબર બી, હિમાલયનું કુદરતી સૌંદર્ય. નંબર 22 છે. ભારત માતાના ચિત્રકૃતિના કલાકાર કોણ છે? તો અવનીન્દ્રનાથ ટાગોર છે. એના પછી મિત્રો, કલા એ માનવીનું ખાલી જગ્યાનું માધ્યમ છે, તો અભિવ્યક્તિ. કચ્છના મહારાજા પ્રાગમલજી એ ભુજના ઈસવીસન 1877 થી 78માં કલાશાળા શરૂ કરી હતી. નંબર 3 છે. અમદાવાદમાં શેઠ શ્રીયન વિદ્યાલયના સ્થાપેલી કલાશાળાનો પ્રથમ આચાર્ય કલાકાર ખાલી જગ્યા હતા? તો રસિકલાલ પરીખ હતા. નંબર 4 છે. બાદામીની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે? તો કર્ણાટક રાજ્યમાં. નંબર 5 છે. ખાલી જગ્યા આંદોલનને કારણે પણ ભારતના ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો? ભક્તિ. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટનના નેતૃત્વને S.H. રઝા અને S.K. બાકરે પ્રગતિશીલ કલા સંઘની સ્થાપના કરી હતી. નંબર 7 છે. ખાલી જગ્યા ચિત્રશૈલી પાલ રાજાઓના આશ્રયે
વિકસી હતી તો પાલ રાજા આવશે. ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા. નંબર 9 છે મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી. નંબર 10 છે ચિત્રકાર ખાલી જગ્યા રવિશંકર રાવળ કલાગુરુ તરીકે ઓળખાય છે. 11 નંબર છે ઈસવીસન 1924માં રવિશંકર રાવળે કુમાર માસિક શરૂ કર્યું હતું. નંબર 12 છે વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્ય હતી. નંબર 13 છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તેમના ખાલી જગ્યાના મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું તો ગીતાંજલિ. નંબર 14 છે કવિકાર રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યા કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું હતું તો 2000. નંબર 15 છે અવિન્દ્રનાથ ટાગોર ચિત્રકલાના પ્રયાસ માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના પણ કરી હતી. મિત્રો એના પછી ખરા ખોટા છે મિત્રો તમારે વ્યવસ્થિત રીતે જોઈ અને લખી દેવાના છે વિડીયો સ્ટોપ કરીને. એના પછી મિત્રો જોડકા છે તો પાલ શૈલી તો જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. મુઘલ શૈલી તો પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો. દેવી પ્રસાદ રોય ચૌધરી. નંબર 3ની અંદર મિત્રો 2 છે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના. રવિન્દ્રનાથ ટાગોર છે 4 નંબરની અંદર વાત કરીએ તો ચિત્રકલાના ભીષ્મ પિતામહ છે. ભીમબેટકાની ગુફાઓ તો મધ્યપ્રદેશ છે. નરસિંહગઢની ગુફાઓ તો મિત્રો બીજાની અંદર મહારાષ્ટ્ર છે. બાદામીની ગુફાઓ તો ત્રીજાની અંદર મિત્રો કર્ણાટક છે. સીતાના વસલની ગુફાઓ તો 4ની અંદર મિત્રો તમિલનાડુ છે. રવિશંકર રાવળ છે. રવિશંકર રાવળ કલાગુરુ છે. રાજા રવિ વર્મા છે તો રાજા રવિ વર્મા અને બીજા નંબરની વાત કરીએ ત્રીજા દેશની અમૂલ્ય ધરોહર કહેવાય. રવિન્દ્રનાથ ટાગોર છે તો ત્રીજા નંબરની અંદર આવશે ગીતાંજલિ. અવનિન્દ્રનાથ ટાગોર છે તો એની અંદર આવશે મિત્રો નંબર 4ની અંદર જાપાનીઝ વોશ પદ્ધતિ આવશે. એના પછી એક વાક્યમાં ઉત્તર લખવાના છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે લખી દેવાના છે બરાબર છે જેથી કરીને આપણો વિડીયો લોંગ ના બને બરાબર. અને મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આપણે જે બાજુમાં આપેલા જે બેલ આઇકન છે મિત્રો એને પણ આપણે પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે મિત્રો બરાબર. તો રાજા રવિ વર્મા છે એની માહિતી છે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.